ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 303નું યુનિટ 1 સ્ટાર્ટ કરશું, જેની ફર્સ્ટ ટોપિક છે થર્મોડાયનામિક વેરિયેબલ્સ. હવે કોઈ પણ સબસ્ટન્સનું થર્મોડાયનામિક સ્ટેટને તમે અમુક વેરિયેબલ્સ થ્રુ ડિફાઇન કરી શકો. ધારો કે પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, ઇન્ટરનલ એનર્જી, એન્ટ્રોપી, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધા જે વેરિયેબલ્સ છે, પી, વી, ટી, યુ, એન્ટ્રોપી, એસ, આ બધાને થર્મોડાયનામિક વેરિયેબલ્સ કહેવાય. હવે થર્મોડાયનામિક વેરિયેબલ્સ બે પ્રકારના હોય: એક્સટેન્સિવ વેરિયેબલ્સ અને ઇન્ટેન્સિવ વેરિયેબલ્સ. હવે વોટ ઇઝ એક્સટેન્સિવ વેરિયેબલ? Extensive variable of a system has a value equal to sum of its values in each part of a system. ધારો કે તમારી આવી રીતે સિસ્ટમ છે, બરાબર? સિસ્ટમને તમે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દો. આ પાર્ટમાં x1 જેટલી વેલ્યુ છે, x2, આ પાર્ટમાં x3, આ પાર્ટમાં x4, એ રીતે અલગ અલગ વેલ્યુઝ છે. તો આખી સિસ્ટમ છે એમાં ટોટલ વેલ્યુ કેટલી હશે એક્સની? આ બધા પાર્ટ્સમાં જેટલી વેલ્યુ છે એનો સમ, x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ એન્ડ સો ઓન. તો આવા જે વેરિયેબલ્સ છે ને એને એક્સટેન્સિવ વેરિયેબલ કહેવાય. એનું એક એક્ઝામ્પલ તમે માસ લઈ લો. હવે તમારી પાસે આખું એક સિસ્ટમ છે, તો એનો ટોટલ માસ તમે કેવી રીતે લેશો? આખા સિસ્ટમને તમે પાર્ટ્સમાં ડિવાઈડ કરી દો અને દરેક પાર્ટનો તમે માસ લઈ લો. આ પાર્ટનો માસ પ્લસ આ પાર્ટનો માસ પ્લસ આ પાર્ટનો માસ, એ રીતે બધા પાર્ટના માસનો તમે સમ કરો તો તમને ટોટલ માસ મળે. તો આપણે માસને શું કહી શકીએ? આપણે માસને એક્સટેન્સિવ વેરિયેબલ કહી શકીએ. એક્સટેન્સિવ વેરિયેબલના બીજા એક્ઝામ્પલ્સ છે વોલ્યુમ, ઇન્ટરનલ એનર્જી, એન્ટ્રોપી, લેન્થ, એરિયા, એક્સેટ્રા. આ બધા એક્સટેન્સિવ વેરિયેબલના એક્ઝામ્પલ છે. ઇન્ટેન્સિવ વેરિયેબલ શું છે? ઇન્ટેન્સિવ વેરિયેબલ હેઝ સેમ વેલ્યુ ઇન એની પાર્ટ ઓફ ધ સિસ્ટમ. એટલે હવે તમે ફરીથી એક આખી સિસ્ટમ લઈ લો અને સિસ્ટમને અલગ અલગ તમે પાર્ટ્સમાં ડિવાઈડ કરો. હવે અગર દરેક પાર્ટમાં સેમ વેલ્યુ હોય એક્સની, કોઈ પણ પેરામીટરની, ધેટ ઇઝ ઇક્વલ ટુ ધ ટોટલ વેલ્યુ, તો એને ઇન્ટેન્સિવ વેરિયેબલ કહેવાય. હવે તમે ટેમ્પરેચર લઈ લો ફોર એક્ઝામ્પલ. તો અગર રૂમનું ટેમ્પરેચર અગર 25 ડિગ્રી સેલ્સિયસ છે, તો રૂમના એક કોર્નરમાં પણ 25 ડિગ્રી હશે, બીજા કોર્નરમાં પણ 25 ડિગ્રી, બધી જગ્યાએ આખો રૂમમાં બધી જગ્યાએ તમે માપશો તો 25 ડિગ્રી જ હશે. તો ટેમ્પરેચર ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇન્ટેન્સિવ વેરિયેબલ. હવે એ જ રીતે ઇન્ટેન્સિવ વેરિયેબલના બીજા એક્ઝામ્પલ્સ છે પ્રેશર, વિસ્કોસિટી, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, ડેન્સિટી, એક્સેટ્રા. હવે જે વસ્તુ મેં તમને કીધી એ જ વસ્તુ ઇક્વેશનના ફોર્મમાં છે. એક્સટેન્સિવ વેરિયેબલમાં ટોટલ વેલ્યુ ઇઝ ધ સમ ઓફ ઈચ પાર્ટ્સ, અને ઇન્ટેન્સિવ વેરિયેબલમાં શું હોય? બધા પાર્ટ્સની વેલ્યુ સેમ જ હોય, વિચ ઇક્વલ્સ ધ ટોટલ વેલ્યુ. આ બેસિક ડિફરન્સ છે ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ વેરિયેબલમાં. ટેબલ 6.1માં તમને અમુક એક્સટેન્સિવ અને અમુક ઇન્ટેન્સિવ વેરિયેબલ આપેલા છે. નેક્સ્ટ ટોપિક ઇઝ મેક્સવેલ્સ થર્મોડાયનેમિકલ રિલેશન્સ. હવે સ્ટેટ ઓફ ધ સિસ્ટમ કેન બી સ્પેસિફાઈડ બાય એની પેર ઓફ ક્વોન્ટિટીઝ પી, વી, ટી, એસ. હવે પી, વી, ટી અને એસ, આ ચાર તમારા વેરિયેબલ્સ છે. હવે આ ચારમાંથી કોઈ પણ બેને એકસાથે લ્યો, પી વી કાં પછી પી ટી કાં પછી પી એસ કાં પછી વી ટી, 1 2 3 4, હજી બે પેર બની શકે, ટી એસ કાં પછી ટીપી. એ રીતે આ ચાર વેરિયેબલની પેર લેવાની છે. તો કોઈ પણ પેર છે એનાથી તમારો સ્ટેટ ઓફ સિસ્ટમ સ્પેસિફાઈ થઈ શકે. હવે ફ્રોમ ફર્સ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ, તમને થર્મોડાયનેમિક્સની ફર્સ્ટ લો ખબર છે, ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ પ્લસ ડેલ ડબલ્યુ. હવે
તમને ખબર છે ડેલ ડબલ્યુ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ પી ડીવી. તો અહીંયા મેં પી ડીવી પુટ કર્યું. હવે પી ડીવીને આ બાજુ લઈ જાઓ ને ડીયુ તમારું કેવું બનશે, ડેલ્ટા ક્યુ માઇનસ પી ડીવી. તમને ખબર છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનામિક્સ શું કહે છે, ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ બાય ટી. ટી આ બાજુ લઈ જાઓ તો ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ટી ડીએસ. હવે આ ડી ક્યુ ડેલ્ટા ક્યુની વેલ્યુ મળી અને તમે અહીંયા પુટ કરો તો તમારી ડીયુ કેવી બની જશે, ડીયુ બનશે ટી ડીએસ માઇનસ પી ડીવી. હવે consider u, s and v as a function of two independent variables x and y. હવે x અને y બે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે, એકબીજા પર ડિપેન્ડ નથી કરતા. એન્ડ u ઇઝ ટેકન એઝ અ ફંક્શન ઓફ x and y. તો u ટેકન એઝ અ ફંક્શન ઓફ x and y. અગર u ઇઝ ટેકન એઝ અ ફંક્શન ઓફ x and y તો તમે du આ રીતે લખી શકો, du ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ એક્સ એટ કોન્સ્ટન્ટ y dx પ્લસ ડેલ યુ બાય ડેલ y એટ કોન્સ્ટન્ટ x dy. એ જ રીતે તમને s એઝ અ ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય એન્ડ v એઝ અ ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય લેવાનું છે. તો એસ તો તમને ડીએસ અને ડીવી મળી જાય. હવે આ ડીયુની જગ્યાએ આ વેલ્યુ, ડીએસની જગ્યાએ આ વેલ્યુ ને ડીવીની જગ્યાએ આ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો તો તમારી ઇક્વેશન થશે કંઈક આવી. હવે આ ડીએક્સ અને આ ડીએક્સની બંને ટર્મ્સને સાથે લખો અહીંયા, અને પછી આ ડીવાય વાળી ટર્મ અને આ ડીવાય વાળી ટર્મ સાથે લખો અહીંયા, બરાબર. હવે કમ્પેર કરો, આ જો આ છે ડીએક્સ વાળી ટર્મ ને આ છે ડીએક્સ વાળી ટર્મ, તો આ બંનેને કમ્પેર કરવાથી મને આ ઇક્વેશન મળી 6.2. આ છે ડીવાય વાળી ટર્મ અને આ બી છે ડીવાય વાળી ટર્મ, તો આ બેને કમ્પેર કરવાથી મને ઇક્વેશન 6.3 મળી. હવે તમને શું કરવાનું છે, આ ઇક્વેશનને ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ વાય, બંને સાઈડ ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ વાય. વાય સાથે ડિફરન્શિએટ કરશો, સિમ્પલ મેથેમેટિક્સ છે, તો તમને એવું મળશે ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય ડેલ એક્સ. એ જ રીતે આ જે ઇક્વેશન છે એને બંને બાજુ ડેલ બાય ડેલ એક્સથી ડિફરન્શિએટ કરો, બંને બાજુ ડેલ બાય ડેલ એક્સ. સિમ્પલ ડિફરન્શિએશન કરશો તો તમને કંઈક આવું મળશે, ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ ડેલ વાય. હવે તમને ખબર છે કે અગર ડીયુ પરફેક્ટ ઇન્ટિગ્રલ હોય તો ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ ડેલ વાય. આ ઇક્વેશન હોય ઇફ ડીયુ ઇઝ અ પરફેક્ટ ઇન્ટિગ્રલ. હવે આ ઇક્વેશન છે તો તમને શું કરવાનું, ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય ડેલ એક્સની જગ્યાએ આ ઇક્વેશન પુટ કરી દો, આ વાળી પુટ કરી દીધી, અને ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ ડેલ વાયની જગ્યાએ આ વાળી ઇક્વેશન પુટ કરી દો. તો આ જો પુટ કરી દીધી. પછી હવે ડીએસ એન્ડ ડીવી આર ઓલ્સો પરફેક્ટ ઇન્ટિગ્રલ. હવે ડીએસ અગર પરફેક્ટ ઇન્ટિગ્રલ છે તો ડેલ સ્ક્વેર એસ બાય ડેલ એક્સ ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર એસ બાય ડેલ વાય ડેલ એક્સ. એન્ડ ડીવી પણ પરફેક્ટ ઇન્ટિગ્રલ છે તો અહીંયા સ્ક્વેર આવશે એકચ્યુઅલી, અહીંયા ડેલ સ્ક્વેર, જેવી રીતે અહીંયા ડેલ સ્ક્વેર એસ છે ને એવી રીતે અહીંયા ડેલ સ્ક્વેર વી આવશે બંનેમાં. ડેલ સ્ક્વેર વી બાય ડેલ એક્સ ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર વી બાય ડેલ વાય ડેલ એક્સ. તો અહીંયા જો ડેલ સ્ક્વેર એસ બાય ડેલ વાય ડેલ એક્સ આ બાજુ છે, અને એલએચએસમાં અને આરએચએસમાં છે ડેલ સ્ક્વેર એસ બાય ડેલ એક્સ ડેલ વાય, બંને ઇક્વલ છે તો કેન્સલ કરી દો. હવે એલએચએસમાં છે ડેલ સ્ક્વેર વી બાય ડેલ વાય ડેલ એક્સ અને આરએચએસમાં છે ડેલ સ્ક્વેર વી બાય ડેલ એક્સ ડેલ વાય, બંને ઇક્વલ છે તો એને કેન્સલ કરી શકો. બચશે ખાલી આ 4 ટર્મ. એ ચારે ટર્મને મેં લખી દીધી. This is the general expression for Maxwell's thermodynamical relation. મેક્સવેલના થર્મોડાયનેમિકલ રિલેશનના આ જનરલ રિલેશન છે. In place of independent variables x and y, any two of the four variables s, p, t and v can be used. હવે s, p, t કા v માંથી તમે કોઈ પણ બે વેરિયેબલ x અને y ની જગ્યાએ લખી શકો. ધારો કે તમે અગર તમે શું લખી શકો, તમે એક્સની જગ્યાએ એસ અને વાયની જગ્યાએ વી, તો એસ વી. પછી કોઈ પણ બે વેરિયેબલ લઈ શકો, ટી વી, એસ પી, ટી પી. પછી
હજી લઈ શકો તમે TS અને PV. આ 4 વેરિયેબલ છે, એમાંથી તમે આ રીતે પેર્સ બનાવી શકો. 1 2 3 4 5 6 પેર્સ બનાવી શકો. હવે આપણે છે ને ખાલી 4 પેર કન્સિડર કરીએ છીએ. TS વાળી પેર અને PV વાળી પેરને કન્સિડર નથી કરતા. શું કામ? કારણ કે આપણે અહીંયા વાત કરીએ છીએ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ XY. હવે એક છે ને ∇W = PdV. તો પ્રેશર અને વોલ્યુમ એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે, વિચ ઇઝ નોટ વોટ વી વોન્ટ. જો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ X એન્ડ Y, નોટ ઇન્ડિપેન્ડન્ટ, દે આર નોટ ઇન્ડિપેન્ડન્ટ. તો આપણે આ જે P ને V વાળી ટર્મ છે એ નથી લેતા. અને બીજી બચી આ, તો ∇Q = TdS. તો TdS આ ઇક્વેશનથી ટેમ્પરેચર ને એન્ટ્રોપી પણ ઇન્ટર રિલેટેડ છે, એટલે આ ટર્મ્સ પણ આપણે નથી લેતા. આપણે આ 4 ટર્મ્સ જ લઈએ છીએ. ફર્સ્ટ રિલેશન, પેરી રિલેશન માટે આ SV વાળું લો. SV એટલે શું કે Xની જગ્યાએ S અને Yની જગ્યાએ V. આ ઇક્વેશનમાં Xની જગ્યાએ S અને Yની જગ્યાએ V પુટ કરશો. જ્યાં જ્યાં X દેખાય એની જગ્યાએ S અને Yની જગ્યાએ V પુટ કરીને તમે કરશો તો તમારી ઇક્વેશન કંઈક આવી આવશે. Yની જગ્યાએ V અને Xની જગ્યાએ S. આ જે ઇક્વેશન છે પુટ કરવા પછી એને મેક્સવેલ્સ ફર્સ્ટ થર્મોડાયનેમિકલ રિલેશન કહેવાય. સેકન્ડ રિલેશન માટે TV પુટ કરો. સેકન્ડ રિલેશન માટે આ વાળો TV પુટ કરો, એટલે કે Xની જગ્યાએ T, આ ઇક્વેશનમાં Xની જગ્યાએ T અને Yની જગ્યાએ V. જ્યાં જ્યાં તમને X દેખાય એની જગ્યાએ T, Y દેખાય એની જગ્યાએ V એ સબસ્ટિટ્યૂટ કરશો તો તમને આવી કંઈક રિલેશન મળશે. મેક્સવેલ્સ થર્ડ થર્મોડાયનેમિકલ રિલેશન. સેકન્ડ થર્મોડાયનેમિકલ રિલેશન. થર્ડ રિલેશન માટે તમને શું કરવાનું? આ વાળી SP લેવાનું. એટલે કે આ જે તમારી ઇક્વેશન છે એનામાં Xની જગ્યાએ S અને Yની જગ્યાએ P, SP પુટ કરવાનો. Xની જગ્યાએ S પુટ કરવાનો જ્યાં જ્યાં દેખાય, Yની જગ્યાએ P પુટ કરવાનો જ્યાં જ્યાં દેખાય. તો તમારું થર્ડ રિલેશન મેક્સવેલ્સ થર્ડ થર્મોડાયનેમિક રિલેશન કંઈક આવું આવશે. અને ફોર્થ રિલેશન માટે TP, એટલે કે આ વાળું. હવે આ ઇક્વેશનમાં જ્યાં જ્યાં X દેખાય એની જગ્યાએ T પુટ કરો, જ્યાં Y દેખાય એની જગ્યાએ P પુટ કરો, તો તમારું ઇક્વેશન કેવું બની જશે? કંઈક આવું. તો આ છે તમારું મેક્સવેલ્સ ફોર્થ થર્મોડાયનેમિકલ રિલેશન. હવે આ જે 4 બન્યા ને તમારા 6.6, 6.7, 6.8 અને 6.9, આ 4 છે ને these 4 are Maxwell's four Maxwell's fundamental thermodynamic relation. આને fundamental thermodynamic relations કહેવાય. Further, there are 2 more relations within mechanical variables PV and TS. હવે PV અને જે TS છે ને, જે ટર્મ્સ આપણે કન્સિડર નથી કરી ફંડામેન્ટલ રિલેશન્સ કન્સિડર કરવા માટે, એના માટે આપણે રિલેશન્સ જોઈ લઈએ PV અને TS માટે. તો PV એટલે શું? આમાં જ્યાં જ્યાં તમને X દેખાય એની જગ્યાએ P પુટ કરો અને જ્યાં Y દેખાય એની જગ્યાએ V પુટ કરો, તો આ તમારી ઇક્વેશન છે એ કંઈક આવી બની જશે. અને બીજું શું હતું? TS, લાસ્ટ બચ્યું TS. તો આ તમારી ઇક્વેશન જે છે એનામાં જ્યાં જ્યાં તમને X દેખાય એની જગ્યાએ T અને Y દેખાય એની જગ્યાએ S. તો TS પુટ કરવાનું, તો તમારી ઇક્વેશન કંઈક આવી થશે. નેક્સ્ટ ઇઝ સ્પેસિફિક હીટ ઇક્વેશન. હવે તમને ખબર છે કે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ, કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર સ્પેસિફિક હીટને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? CP = ∆Q/∆T at P, એટ કોન્સ્ટન્ટ પ્રેશર P. આ વસ્તુ તમે
ટ્વેલ્થ સુધી ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં ભણી હશે, ફર્સ્ટ યરમાં પણ ભણી છે, બરાબર. હવે તમને ખબર છે કે ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ TdS, તો ડેલ્ટા ક્યુ છે એની જગ્યાએ TdS. સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, કોન્સ્ટન્ટ વોલ્યુમ ઉપર સ્પેસિફિક હીટને કેવી રીતે ડિફાઇન કરીએ? ડેલ ક્યુ બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ વી CV. ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ TdS છે, તો અહીંયા TdS પુટ કર્યું. નાઉ એન્ટ્રોપી ઇઝ રિગાર્ડેડ એઝ અ ફંક્શન ઓફ ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ, એન્ટ્રોપીને એઝ અ ફંક્શન ઓફ T એન્ડ V લીધું. અગર એવું હોય તો તમે આ રીતે લખી શકો TSને ડેલ S બાય ડેલ ટી DT એન્ડ ડેલ S બાય ડેલ V DV, બરાબર. હવે આ આખા ઇક્વેશનને ડિવાઈડ બાય ડેલ ટી, આખા ઇક્વેશનને ડેલ ટીથી ડિવાઈડ કરો, તો આખા ઇક્વેશનને ડેલ ટીથી ડિવાઈડ કરો તો ઇક્વેશન કંઈક આવી આવશે. હવે ડેલ ટી બાય ડેલ ટી 1 થઈ જશે, અને પછી શું કરો કે આખા ઇક્વેશનને ટી સાથે મલ્ટીપ્લાય કરી દો, તો તમારું ઇક્વેશન કંઈક આવું થશે. હવે તમને ખબર છે કે ડેલ એસ બાય ડેલ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ પી બાય ડેલ ટી, આ તમારું મેક્સવેલ્સ સેકન્ડ રિલેશન છે. તો આ જે ડેલ એસ બાય ડેલ વી છે એની જગ્યાએ ડેલ પી બાય ડેલ ટી પુટ કરી દો, બરાબર. અને આ જે ટર્મ છે ને આ બાજુ લઈ જાઓ, તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. હવે ટી ઇન્ટુ ડેલ એસ બાય ડેલ ટી પી એટ કોન્સ્ટન્ટ પ્રેશર શું છે? એ તમારો CP છે, અને ટી ઇન્ટુ ડેલ એસ બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ શું છે? તમારું CV. તો ફર્સ્ટ ટર્મ છે તમારી CP અને સેકન્ડ ટર્મ છે તમારી CV. તો તમને CP માઇનસ CVનું ઇક્વેશન મળ્યું. નાઉ ફોર અ પરફેક્ટ ગેસ, તમને ખબર છે કે આઇડલ ગેસ માટે PV ઇઝ ઇક્વલ ટુ nRT, જ્યાં n ઇઝ નંબર ઓફ મોલ્સ. અગર ખાલી એક મોલ ઓફ ગેસની વાત કરીએ તો PV ઇઝ ઇક્વલ ટુ RT. હવે વીને તમે આ બાજુ લઈ જાઓ તો P ઇઝ ઇક્વલ ટુ RT બાય V બને. હવે આ ઇક્વેશનને ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટી, તો ડેલ બાય ડેલ ટી કરો તો આ શું થઈ જાય? ડેલ પી બાય ડેલ ટી, અને આ સાઈડ શું થઈ જાય? આર બાય વી કોન્સ્ટન્ટ રહે, ડેલ ટી બાય ડેલ ટી 1, તો ડેલ પી બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ આર બાય વી. એ જ રીતે હવે આ ઇક્વેશનમાંથી પીને નીચેની બાજુ લઈ જાઓ તો વી ઇઝ ઇક્વલ ટુ આર બાય પી ટી બને. અને હવે આ ઇક્વેશનને ડિફરન્શિએટ કરો ટીના રિસ્પેક્ટમાં, તો આ શું થઈ જશે? ડેલ વી બાય ડેલ ટી, અને આનું ડિફરન્સિએશન કરશો તો શું થશે? આર બાય પી, ખાલી ડેલ ટી બાય ડેલ ટી 1 થાય એટલે. હવે ડેલ પી બાય ડેલ ટી વી જગ્યાએ હા આર બાય વી પુટ કરો, અને ડેલ વી બાય ડેલ ટી પી એની જગ્યાએ આર બાય પી પુટ કરી દો. સિમ્પ્લિફાય કરશો તો શું થશે? આર સ્ક્વેર ટી ઇન્ટુ પીવી. હવે તમને ખબર છે દેટ પીવી ઇઝ ઇક્વલ ટુ RT, તો આ પીવીની જગ્યાએ RT પુટ કરો તો CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R મળ્યું. હવે આપણો જે રિયલ ગેસ છે, આપણે આઇડલ ગેસની વાત કરીએ ઉપરના પાર્ટમાં, હવે આપણે રિયલ ગેસની વાત કરી છે. રિયલ ગેસ એટલે શું? વેન્ડર વોલ્સ ગેસ. વેન્ડર વોલ્સ ગેસની ઇક્વેશન કંઈક આવી હોય, P પ્લસ A બાય V સ્ક્વેર ઇન્ટુ V માઇનસ B ઇઝ ઇક્વલ ટુ RT. હવે આ જે V માઇનસ B છે ને આ બાજુ લઈ જાઓ, પછી શું કરો? ઇક્વેશન કંઈક આવી આવશે, પછી ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટી. તમે વિથ રિસ્પેક્ટ ટુ ટી ડિફરન્શિએટ કરો આ ઇક્વેશનને તો શું થાય? અને ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, વોલ્યુમને કોન્સ્ટન્ટ માનવાનું છે, અને આ આખા ઇક્વેશનને ટી સાથે ડિફરન્શિએટ કરવાનું છે. તો આ સાઈડને હું ટી સાથે ડિફરન્શિએટ કરું તો આ આખી ટર્મ કોન્સ્ટન્ટ છે, કારણ કે સ્મોલ એ ઇઝ અ કોન્સ્ટન્ટ, અને વી પણ આપણે કોન્સ્ટન્ટ લીધો છે. કોન્સ્ટન્ટનો ડિફરન્સિએશન 0, તો ડિફરન્સ બચે શું? ખાલી આ ટર્મ, તો ડેલ પી બાય ડેલ ટી, બરાબર. હવે આર વી બી કોન્સ્ટન્ટ છે, વી આપણે કોન્સ્ટન્ટ લીધેલો છે, આર પણ કોન્સ્ટન્ટ હોય, તો બચે શું? ખાલી આ ટી વાળી ટર્મ, અને આપણે ડિફરન્શિએટ
ટી વિથ રિસ્પેક્ટ ટુ ટી તો 1 જ આવે, તો આર ઇન્ટુ 1 બાય વી માઇનસ વી. તો આ ઇક્વેશન મેં લખેલી છે અહીંયા. ના સેમ વે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. હવે આ ઇક્વેશનને મેં આ રીતે લખી પી પ્લસ. હવે આ જ ઇક્વેશનને તમને શું કરવાનું છે, પીને કોન્સ્ટન્ટ રાખવાનું છે અને પછી આખી ઇક્વેશનને ટેમ્પરેચર સાથે ડિફરન્શિએટ કરવાનું છે. તો સિમ્પલ મેથેમેટિકલ ડિફરન્સિએશન જે રીતે આપણે આ કેસમાં કર્યું એ જ રીતે ડિફરન્સિએશન કરો તો તમારી ઇક્વેશન કંઈક આવી આવે. આ ઇક્વેશનની નો ટી સાથે ટેમ્પરેચર સાથે ડિફરન્સિએશન અને પ્રેશરને કોન્સ્ટન્ટ રાખવાનું છે. અહીંયા મેં કરીને બતાવી છે, બટ સ્ટીલ તમને આવડી જશે. સિમ્પલ ડિફરન્સિએશન છે તો આવી કંઈક ઇક્વેશન આવી જાય. પછી આને તમે આ બાજુ લઈ આવો, આ ટર્મને, ફર્સ્ટ ટર્મને, અને પછી ડેલ વી બાય ડેલ ટી બંનેમાં કોમન છે એને બારે કાઢો, બરાબર. પછી આ ઇક્વેશન આવી કંઈક બની જશે. અને હવે આ ડેલ વી બાય ડેલ ટીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો અને આ જે બ્રેકેટ ટર્મ બચ્યો એને આરએચએસમાં નીચેની બાજુ લઈ જાઓ. હવે તમારી પાસે ડેલ વી બાય ડેલ ટી અને ડેલ પી બાય ડેલ ટીની ઇક્વેશન છે. હવે ડેલ પી બાય ડેલ ટીની જગ્યાએ આ પુટ કરો અને અહીંયા ડેલ વી બાય ડેલ ટીની જગ્યાએ આ પુટ કરો તો તમારી સીપી માઇનસ સીવી કેવી થઈ જશે, સીપી માઇનસ સીવી કંઈક આવી થશે. હવે આને તમને કરવાનું છે સિમ્પ્લિફાય. સિમ્પ્લિફાય મેં અહીંયા કરેલું છે, જો સિમ્પ્લિફાય અહીંયા કરેલું છે. પછી સિમ્પ્લિફાય કરીને તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. આ એક્સ્ટ્રા સ્ટેપ મેં અહીંયા કરેલું છે, સિમ્પ્લિફાય જ કરવાનું છે. નાઉ નેગ્લેક્ટિંગ બી ઇન કમ્પેરિઝન ટુ વી. હવે આપણે કન્સિડર કરશું કે બી ઇઝ વેરી સ્મોલ વિથ રિસ્પેક્ટ ટુ વી. તો બી અગર વીથી બહુ નાનો હોય તો વી માઇનસ બી ઇઝ નિયરલી ઇક્વલ ટુ વી. તો આ વી માઇનસ બી છે ને એની જગ્યાએ ખાલી વી પુટ કરીએ, વી માઇનસ બીની જગ્યાએ ખાલી વી પુટ કરો તો તમારી આ ઇક્વેશન કંઈક થશે આવી. આ વી સ્ક્વેર અને આ વીના બે પાવર જશે તો તમારું આવું બચશે. હવે આ આર ડિવાઇડેડ બાય સમથિંગ એને મેં આર ઇન્ટુ ધ ઇન્વર્સ ઓફ દેટ વેલ્યુ. આર બાય એક્સ હોય તો તમે એને આર ઇન્ટુ એક્સ ઇન્વર્સ લખી શકો. એ જ વસ્તુ કરી છે મેં અહીંયા. હવે તમને ખબર છે કે બાયનોમિયલ એક્સપાન્શન હોય એને તમે આ રીતે લખી શકો, એ 1 પ્લસ એક્સ રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એન એક્સ પ્લસ તમારા હાયર પાવરના જે વેલ્યુઝ હોય એ. આપણે હાયર પાવર્સને ઇગ્નોર કરશું ને ખાલી જે બે લોઅર પાવર્સ છે, પહેલી બે ટર્મ્સ છે એને કન્સિડર કરશું. તો હવે આમાં તમે જુઓ તો એન શું છે, -1. તો 1 આ શું, આ વેલ્યુ કેવી થશે, આર ઇન્ટુ 1 માઇનસ પછી એન એક્સ. તો એન જે -1 અને એક્સ શું છે આપણો 2a બાય વીઆરટી. તો આ માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ, તો 1 પ્લસ 2a બાય વીઆરટી. તો જો 1 પ્લસ 2a બાય વીઆરટી. તો તમારી સીપી માઇનસ સીવી મળી ગઈ. કોના માટે, વેન ડર વાલ્સ ગેસ માટે. તમે લોંગ ક્વેશ્ચન 7 હોમવર્કમાં લઈ શકો છો. નેક્સ્ટ છે તમારું ટેમ્પરેચર ઓફ ઇન્વર્શન. હવે ટેમ્પરેચર એટ વિચ જૂલ થોમ્સન કોએફિશિયન્ટ ઇઝ 0 ઇઝ નોન એઝ ટેમ્પરેચર ઓફ ઇન્વર્શન. હવે જૂલ થોમ્સન ઇફેક્ટ શું છે, જૂલ થોમ્સન ઇફેક્ટની ખાલી એક ડેફિનેશન હું તમને આપી દઉં, બહુ ડીપમાં જવાની જરૂર નથી. ઇફ અ ગેસ ઇઝ ઇનિશિયલી એટ કોન્સ્ટન્ટ હાઈ પ્રેશર ઇઝ અલાઉડ ટુ સફર એક્સપાન્શન
to a region of lower pressure adiabatically, the change of temperature of gas is observed. અગર કોઈ ગેસ છે એટ અ કોન્સ્ટન્ટ હાઈ પ્રેશર, એનું અગર તમે એક્સપાન્શન થવા દો ઇન્ટુ અ રિજન ઓફ કોન્સ્ટન્ટ લોઅર પ્રેશર, હાયર પ્રેશરથી એક્સપાન્ડ થઈને લોઅર પ્રેશરમાં અગર તમારો ગેસ જતો હોય એ પણ એડિયાબેટિકલી, તો તમારા ગેસનું ટેમ્પરેચર ચેન્જ થાય, કાં તો હીટઅપ થાય કાં તો કૂલ ડાઉન થાય. આને જૂલ થોમ્સન ઇફેક્ટ કહેવાય. હવે એવું ટેમ્પરેચર જ્યારે તમારું જૂલ થોમ્સન ઇફેક્ટ 0 છે અને સાઇન ચેન્જ કરે છે, એને ટેમ્પરેચર ઓફ ઇન્વર્શન ટીઆઈ કહેવાય. એન્ડ ટીઆઈ ઇઝ ઇક્વલ ટુ 2a/RV. અગર રૂમ ટેમ્પરેચર, અગર આપણો ટેમ્પરેચર ઇઝ અબાઉ ધ ટેમ્પરેચર ઓફ ઇન્વર્ઝન, અગર આપણું ટેમ્પરેચર ઓફ ઇન્વર્ઝનથી વધારે છે તો હીટિંગ ઇફેક્ટ મળશે. અને અગર આપણું રૂમ ટેમ્પરેચર ઓફ ઇન્વર્ઝનથી ઓછું છે, એટલે કે આવું છે, તો આપણે કૂલિંગ ઇફેક્ટ મળશે. બરાબર. હીટિંગ ઇફેક્ટ ફોર હાઇડ્રોજન એન્ડ હિલિયમ એટ રૂમ ટેમ્પરેચર. The temperature of inversion for hydrogen and helium is much below the ordinary room temperature. એટલે કે આવું કંઈક હોય, TI is much less than T. TI is much less than T. જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે તમને હીટિંગ ઇફેક્ટ મળે. That's why at ordinary temperature these gases, hydrogen and helium, show heating effect. ટેમ્પરેચર ચેન્જ ઇન એડિયાબેટિક પ્રોસેસ. એડિયાબેટિક એટલે શું? એડિયાબેટિક પ્રોસેસ એટલે ગુજરાતીમાં જે સમજે છે એના માટે સમઉષ્મી, વિચ મીન્સ કે કોન્સ્ટન્ટ હીટ કોન્સ્ટન્ટ રહે તમારી, નો ટ્રાન્સફર ઓફ હીટ ટેક્સ પ્લેસ. બરાબર. હીટ ટ્રાન્સફર ડઝ નોટ ટેક પ્લેસ. ના, તમારું મેક્સવેલનું ફર્સ્ટ થર્મોડાયનેમિકલ રિલેશન છે આ મલ્ટીપ્લાય એન્ડ આ બંને RHS જે છે એને ટી સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો તો મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કર્યું, આવ્યું છે, મલ્ટીપ્લાય કર્યું ને ડિવાઈડ કર્યું, પછી DQ ઇઝ ઇક્વલ ટુ TDS છે, તો TDSની જગ્યાએ DQ પુટ કરી દીધું. હવે તમારું આ ઇક્વેશન આવ્યું. An increasing amount of heat dq at constant volume always results in an increasing pressure. તમે અગર dq amount of heat increase કરો તો તમારું આ ડેલ્ટા ક્યુ પોઝિટિવ હોય. અગર આ વેલ્યુ પોઝિટિવ છે તો ડેલ પી બાય ડેલ ક્યુ પોઝિટિવ હશે. અગર ડેલ પી બાય ડેલ ક્યુ અગર આ પોઝિટિવ છે તો આ પોઝિટિવ અને અહીંયા નેગેટિવ છે, વિચ મીન્સ ડેલ ટી બાય ડેલ વી આ નેગેટિવ થઈ જશે. ફરીથી ઇન્ક્રીઝિંગ અમાઉન્ટ ઓફ હીટ એટલે આ ડેલ ક્યુ અગર પોઝિટિવ હોય ઓલવેઝ રિઝલ્ટ્સ ઇન ઇન્ક્રીઝિંગ પ્રેશર, તો આ પણ પોઝિટિવ છે, વિચ મીન્સ પોઝિટિવ બાય પોઝિટિવ બંને પોઝિટિવ થશે. અહીંયા માઇનસ સાઇન છે તો નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ નેગેટિવ, વિચ મીન્સ આ વાળી ટર્મ નેગેટિવ થઈ જશે. હવે ડેલ ટી બાય ડેલ વી શુડ બી નેગેટિવ, વિચ મીન્સ અગર આ વેલ્યુ નેગેટિવ છે એનો મતલબ શું? એનો મતલબ એ કે the temperature should decrease with increasing volume at constant entropy. मतलब કે વોલ્યુમ અગર ઇન્ક્રીઝ થતું હોય, અગર આ ઇન્ક્રીઝ થતું હોય તો આ ડિક્રીઝ થાય. કેમ? ડેલ ટી બાય ડેલ વી નેગેટિવ હોવા માટે અગર વોલ્યુમ ઇન્ક્રીઝ થતું હોય એટલે કે ડેલ વી પોઝિટિવ છે તો ડેલ ટીને નેગેટિવ હોવું પડે તો જ આ નેગેટિવ થાય. તો ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ will decrease the temperature.
which means an adiabatic expansion must result in fall of temperature. Increase in volume એટલે expansion અને fall of adiabatic પ્રોસેસમાં adiabatic expansion વખતે ટેમ્પરેચર ઘટે. હવે થર્ડ થર્મોડાયનામિકલ રિલેશન તમારું કંઈક આવું છે. હવે આને ફરીથી ટી સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. કર્યું? હવે TdS ઇઝ ઇક્વલ ટુ DQ એ પુટ કરી દીધું. હવે since an increase in heat at constant pressure always results in increase in volume, del V by del Q is positive. હવે તમે જ્યારે હીટ ઇન્ક્રીઝ કરો ને, વિચ મીન્સ ડેલ્ટા ક્યુ અગર પોઝિટિવ હોય ત્યારે વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થાય, મતલબ કે ડેલ્ટા વી પણ પોઝિટિવ જ હોય, વિચ મીન્સ કે del V by del Q એક પોઝિટિવ ટર્મ થઈ. તો અગર આ પોઝિટિવ છે તો આ બી પોઝિટિવ છે. del T by del V પોઝિટિવ એટલે શું? એનો મતલબ એ કે અગર તમે પ્રેશરને ઇન્ક્રીઝ કરો તો ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થાય, તો જ del T by del V પોઝિટિવ નીકળે ને. તો ટેમ્પરેચર ફરીથી del T by del V પોઝિટિવ ક્યારે હોઈ શકે? અગર તમે del P ઇન્ક્રીઝ કરો, del P પોઝિટિવ હોય તો del T પણ પોઝિટિવ હોવો જોઈએ. સો ટેમ્પરેચર મસ્ટ ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન પ્રેશર, that is the adiabatic compression must result in an increase in temperature. increase in pressure એટલે શું? કમ્પ્રેશન. તો adiabatic compression વખતે ટેમ્પરેચર પણ વધે. નેક્સ્ટ ઇઝ Clausius-Clapeyron's latent heat equation. Whenever there is a change of state from solid to liquid or from liquid to vapor, the temperature remains constant as far as the change takes place. હવે લેટન્ટ હીટ શું છે? તમે જોયું છે કે 100 ડિગ્રી ઉપર તમારું વોટર જે છે એ વોટર વેપરમાં ચેન્જ થઈ જાય. તો તમારી પાસે 100 ડિગ્રીઝ ઉપર વેપર પણ હોય અને 100 ડિગ્રીઝ ઉપર તમારું વોટર પણ હોય. તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. જ્યારે સ્ટેટ ચેન્જ થાય છે ફ્રોમ વોટર ટુ વેપર, તમારું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. તો એ જે હીટ છે જેનાથી સ્ટેટ ચેન્જ થયો એ હીટ કઈ છે? એ છે તમારી લેટન્ટ હીટ. લેટન્ટ હીટની આપણે ઇક્વેશન ડિરાઈવ કરશું. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર વખતે જે તમને હીટ જોવા મળી રહી છે એ છે લેટન્ટ હીટ. આ તમને ખબર છે. આ છે તમારું સેકન્ડ થર્મોડાયનામિકલ રિલેશન. આ બંને સાઈડ ટીથી મલ્ટીપ્લાય કરો. પછી તમને ખબર છે TdS ઇઝ ઇક્વલ ટુ DQ, તો DQ પુટ કર્યું. તો del Q by del V એટ T. આનો મતલબ શું? del Q by del V. del Q by del V એટલે ચેન્જ ઓફ હીટ પર યુનિટ વોલ્યુમ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. હવે ચેન્જ ઓફ હીટ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ને આપણે શું કહેતા હતા? કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર જે હીટ હતી એને આપણે શું કહેતા હતા? એને આપણે લેટન્ટ હીટ કહેતા હતા. લેટન્ટ હીટ. તો આ જે હીટ છે ને આપણે શું કહેશું? લેટન્ટ હીટ. તો del Q ને આપણે L ઇઝ ઇક્વલ ટુ લેટન્ટ હીટ કહેશું. હવે આ del V છે. del V શું છે? ચેન્જ ઇન વોલ્યુમ. તો અગર ચેન્જ ઇન વોલ્યુમ પ્રોસેસ થયો એના પહેલાં વોલ્યુમ V1 હતું, પ્રોસેસ થયો એના પછી વોલ્યુમ V2 છે. તો આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? del V ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1. તો હવે આ del Qની જગ્યાએ L પુટ કરો અને del Vની જગ્યાએ V2 માઇનસ V1 પુટ કરો. તો તમારું કંઈક એવું બની જશે. જો del Qની જગ્યાએ L પુટ કર્યું અને del Vની જગ્યાએ V2 માઇનસ V1 પુટ કર્યું. હવે આ જે del Q બાય del Vની વેલ્યુ મળી એ અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દો તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. હવે આ ટીને તમે નીચેની બાજુ લેવા આ બાજુ, તો dP બાય dTની વેલ્યુ કંઈક આવી મળશે.
This is called Clausius-Clapeyron's latent heat equation. When a liquid is converted into vapor state, there is an increase in volume. જ્યારે લિક્વિડને તમે વેપરમાં કન્વર્ટ કરો ત્યારે શું થાય? વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. મતલબ કે વેપરનું વોલ્યુમ પ્રોસેસ થયા પછીનું વોલ્યુમ ઇઝ ગ્રેટર દેન વોટરનો વોલ્યુમ. તો V2 માઇનસ V1 ઇઝ પોઝિટિવ, V2 ઇઝ ગ્રેટર દેન V1. તો V2 માઇનસ V1 જે છે એ પોઝિટિવ હશે, વિચ મીન્સ dP/dt પણ પોઝિટિવ હશે. dP/dt પોઝિટિવ મતલબ શું કે અગર તમે પ્રેશર ઇન્ક્રીઝ કરો તો આ પણ વધવું જોઈએ, વિચ મીન્સ કે બોઇલિંગ પોઈન્ટ ઓફ લિક્વિડ ઇઝ રેઝડ બાય ઇન્ક્રીઝિંગ પ્રેશર. અગર તમે પ્રેશર ઇન્ક્રીઝ કરો તો આ પણ ઇન્ક્રીઝ થાય, તો જ dP/dt પોઝિટિવ થાય ને. કે અગર આ પોઝિટિવ હોય તો આ બી પોઝિટિવ હોવું જોઈએ, તો જ dP/dt પોઝિટિવ થાય, વિચ મીન્સ ઇન્ક્રીઝ ઇન પ્રેશર સાથે તમારો બોઇલિંગ પોઈન્ટ પણ વધે. બોઇલિંગ પોઈન્ટ ઇઝ રેઝડ બાય ઇન્ક્રીઝિંગ પ્રેશર. ધીસ ઇઝ નોન એઝ એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ. આને શું કહેવાય? એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ. હવે when a solid melts, there may be increase in volume or decrease in volume. જ્યારે સોલિડ મેલ્ટ થાય, ધારો કે વેક્સ છે, વેક્સ તમે મેલ્ટ કરો ત્યારે એનું વોલ્યુમ ઘટે, મતલબ પહેલાં હતું એના કરતાં ઓછું થઈ જાય. તો V2 ઇઝ લેસ દેન V1. V2 ઇઝ લેસ દેન V1 હોય તો વેક્સના કેસમાં હું ઉલટું બોલી. અગર આપણે વેક્સની વાત કરીએ તો ધેર ઇઝ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ. આઈ એમ રિયલી સોરી. આપણે વોટરના કેસમાં, આઈસના કેસમાં V2 ઇઝ લેસ દેન V1 હોય. વેક્સના કેસમાં ધેર મે બી એન ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ. વેક્સના કેસમાં વોલ્યુમ વધે એટલે કે V2 મોર દેન V1 હોય. વેક્સના કેસમાં ધેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ. ઓકે, તો V2 મોર દેન V1 છે, V2 મોર દેન V1 હોય તો V2 માઇનસ V1 ઇઝ પોઝિટિવ, વિચ મીન્સ આખી ટર્મ પોઝિટિવ થઈ તો dP/dt પણ પોઝિટિવ થયું. V2 માઇનસ V1 પોઝિટિવ તો dP/dt પણ પોઝિટિવ થયું, વિચ મીન્સ કે અગર તમે પ્રેશર વધારો તો તમારું આ જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ પણ વધે. સો મેલ્ટિંગ પોઈન્ટ ઓફ વેક્સ ઇઝ રેઝડ બાય ઇન્ક્રીઝ ઇન પ્રેશર. હવે આપણે આવી જઈએ આઈસ ઉપર. આઈસના કેસમાં શું થાય કે જ્યારે મેલ્ટ થાય, તમારી વોટરથી આઈસ બને ત્યારે તમારું વોલ્યુમ ડિક્રીઝ થાય. ધેર ઇઝ એન ડિક્રીઝ ઇન વોલ્યુમ, એટલે કે વોલ્યુમ ઓફ આઈસ ઇઝ લેસ દેન વોલ્યુમ ઓફ વોટર. V2 ઇઝ લેસ દેન V1. તો V2 માઇનસ V1 નેગેટિવ થાય અગર આવી કન્ડિશન હોય તો. હવે V2 માઇનસ V1 નેગેટિવ છે તો આ બી નેગેટિવ થશે, વિચ મીન્સ dP/dt આ કેસમાં dP/dt ઇઝ નેગેટિવ. તો અગર પ્રેશર વધારીએ છે તો તમારું મેલ્ટિંગ પોઈન્ટ આ નેગેટિવ છે. તો અગર આ પ્રેશર વધારે છે એટલે dP અગર પોઝિટિવ છે તો dt ને નેગેટિવ હોવું પડશે, તો જ આ નેગેટિવ થશે. તો મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ લોઅર્ડ બાય ઇન્ક્રીઝ ઓફ પ્રેશર. This is known as depression in melting point. Next topic છે thermodynamical potentials. હવે તમને ખબર છે મેક્સવેલની ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ કંઈક આવી છે. હવે અને સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે del Q ઇઝ ઇક્વલ ટુ TdS. હવે અહીંયા del Qની જગ્યાએ TdS પુટ કરી દો અને du ને તમે આવી ઇક્વેશન બની જશે. પછી શું કરો, તમે du ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો, એટલે કે આ PdV ને આ બાજુ લઈ જાઓ તો તમારી આવી કંઈક બનશે. du ઇઝ ઇક્વલ ટુ TdS માઇનસ PdV. હવે આ જુઓ, this u is dependent on T, S, P and V. So u is dependent, u can be eliminated
and we are left with four state of variables P, V, T and S. હવે આપણે P, V, T અને S એવા ચાર વેરિયેબલ્સ છે, એમાંથી આપણે 6 પેર ડિફાઇન કરી શકીએ. PV, PT, PS, VT, VS, TS. આપણે આ PV અને TS વાળી પેરને કન્સિડર નથી કરતા. મેં તમને એનું રીઝન પહેલાં પણ કીધું છે. ધ પેર PV ઇઝ કનેક્ટેડ વિથ del W ઇઝ ઇક્વલ ટુ PdV, વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ PdV, તો દે આર કનેક્ટેડ, સાવ ઇન્ડિપેન્ડન્ટ નથી. અને તો આપણે PV વાળી પેરને કન્સિડર નથી કરતા. અને del Q ઇઝ ઇક્વલ ટુ TdS, એ તમારી સેકન્ડ થર્મોડાયનામિકલ ઇક્વેશન છે, તો આપણે TS વાળી ટર્મને કન્સિડર નથી કરતા. હેન્સ ધીસ ટુ પેર્સ કેન બી એલિમિનેટેડ. તો આ જે PV અને TS વાળી ટર્મ છે એને એલિમિનેટ કરી દો, આ 4 બચે. હવે આ 4 પેર કોરસ્પોન્ડિંગ ટુ ઈચ પેર વી કેન રાઇટ અ થર્મોડાયનામિકલ રિલેશન. હવે આ ચારે પેર્સના રિસ્પેક્ટમાં તમારી પાસે એક થર્મોડાયનામિકલ રિલેશન હતી, મેક્સવેલ 4 ફંડામેન્ટલ રિલેશન્સ. હવે આ 4 રિલેશન્સને આપણે મેક્સવેલ ફંડામેન્ટલ રિલેશન કહીએ છીએ. અને દરેક પેરના રિસ્પેક્ટમાં આ 4 પેર્સ આ જે છે, આ દરેક પેરના રિસ્પેક્ટમાં તમારી પાસે એક થર્મોડાયનામિકલ પોટેન્શિયલ હશે. તો આપણી પાસે કેટલા થર્મોડાયનામિક પોટેન્શિયલ થાય? 4. ઇન્ટરનલ એનર્જી, હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી, એન્થાલ્પી અને ગિબ્સ ફંક્શન. ફર્સ્ટ આપણે ઇન્ટરનલ એનર્જીની વાત કરીએ. તો ઇન્ટરનલ એનર્જી du ઇઝ ઇક્વલ ટુ dq માઇનસ pdv. આમાં તમે pdvને આ બાજુ લઈ જાઓ તો du ઇઝ ઇક્વલ ટુ dq માઇનસ pdv. અને dq ઇઝ ઇક્વલ ટુ TdS, તો અહીંયા તમે TdS પુટ કરી દો તો duની વેલ્યુ મળી જાય, વિચ મીન્સ અહીંયા du છે ને અહીંયા ds છે એન્ડ dv છે, વિચ મીન્સ that u is a function of s and v. u is function as taken as function of s and v. તો આ જો આ ટર્મ છે vs, તો આ વાળી પેર છે vs, એનાથી તમે u ડિફાઇન કરી શકો. ઇન્ટરનલ એનર્જી ઇઝ કોલ્ડ ફર્સ્ટ થર્મોડાયનામિકલ પોટેન્શિયલ. યુને તમે ફર્સ્ટ થર્મોડાયનામિકલ પોટેન્શિયલ કહી શકો. ફોર એડિયાબેટિક પ્રોસેસ એટલે શું કે તમારી there is no heat, constant heat, no heat exchange take place. constant heat હોય એટલે શું? અગર હીટ Q કોન્સ્ટન્ટ છે તો dq 0 હશે. હવે આ ઇક્વેશનમાં અગર તમે dq 0 નાખો તો du ઇઝ ઇક્વલ ટુ માઇનસ pdv, du ઇઝ ઇક્વલ ટુ માઇનસ pdv. હવે this ઇઝ ઇક્વલ ટુ માઇનસ pdv શું છે? w, વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ pdv, તો માઇનસ ડેલ્ટા w, તો du ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા w. So work done by the system in adiabatic process is at expense of its internal energy. Work done by the system is at the expense of is equal to your internal energy. In isochloric adiabatic process, હવે એડિયાબેટિક પ્રોસેસ છે તો ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હશે. અને આઇસોકોરિક એટલે શું? આઇસોકોરિક એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ વી કોન્સ્ટન્ટ છે. અગર વી કોન્સ્ટન્ટ છે તો ડીવી 0 હશે. તો હવે આ ઇક્વેશનમાં ડીવીની જગ્યાએ 0 પુટ કરો અને આ બી 0 થશે. કેમ? તો ઓકે, તમે આ ઇક્વેશન જુઓ. આ ઇક્વેશનમાં ડીવીની જગ્યાએ 0 પુટ કરો અને આ ડીક્યુની જગ્યાએ પણ 0, બિકોઝ એડિયાબેટિક પ્રોસેસ છે. તો ડીયુ તમારો 0 થશે. અગર du differentiation of u is 0, which means u is a constant. So internal energy of a system remains constant in isochloric adiabatic process. Next આપણે આવી જઈએ હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી. હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી is defined as F is equal to u minus Ts. હવે તમને ખબર છે that du is equal to TdS minus dW. તમે હમણાં ડિફાઇન કર્યું અહીંયા du is equal to TdS minus PdV. એ ફરીથી લખો.
ડી ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી. ને તમને ખબર છે કે વર્ક ડન ડીડબ્લ્યુ ઇઝ ઇક્વલ ટુ પીડીવી, તો અહીંયા પીડીવી છે કે ડીડબ્લ્યુ લખો, તો તમારી એવી ડી યુની ઇક્વેશન આવી ગઈ જે મેં અહીંયા લખી છે. નાઉ ઇફ ધ સિસ્ટમ ઇઝ મેન્ટેન્ડ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, અગર તમારું પ્રેશર કોન્સ્ટન્ટ છે, સોરી ટેમ્પરેચર ટી કોન્સ્ટન્ટ છે, તો તમારો જે ટીડીએસ છે એને તમે આ રીતે લખી શકો, ડી ઇન્ટુ ટીએસ. જો ટી કોન્સ્ટન્ટ છે એ તમે ડિફરન્સિએશનની અંદર લેશો તો બી ફરક નહીં પડે. સો ટીડીએસની જગ્યાએ અમે ડી ડિફરન્સિએશન ઓફ ટીએસ લખ્યું, તો આ ટીડીએસની જગ્યાએ ડી ઓફ ટીએસ. હવે આ ટર્મને આ બાજુ લઈ આવો તો ડી ઓફ યુ માઇનસ ટીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીડબ્લ્યુ. હવે આ યુ માઇનસ ટીએસ શું છે? એફ. તો અહીંયા મેં એફ પુટ કર્યું, તો એફ ડી એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીડબ્લ્યુ. હવે આ જે એફ છે ને એને હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી કે હેલ્મહોલ્ટ્ઝ વર્ક ફંક્શન કહેવાય. હવે એફ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ ટીએસ હોય તો ડી એફ ઇઝ ઇક્વલ ટુ ડી યુ માઇનસ ટીએસ થશે, વિચ મીન્સ ફર્સ્ટ ટર્મ થશે ડીયુ અને સેકન્ડ ટર્મ થશે શું? સેકન્ડ ટર્મ જુઓ તો સેકન્ડ ટર્મમાં ટી અને એસ બે છે, તો આપણે શું કરશું? પહેલાં ટીને કોન્સ્ટન્ટ રાખો, એસને ડિફરન્શિએટ કરો, તો ટીડીએસ માઇનસ, હવે એસને કોન્સ્ટન્ટ રાખીને ટીને ડિફરન્શિએટ કરો તો એસ ડીટી. આનો ડિફરન્સિએશન કર્યો છે ટીએસનો. હવે ડીયુ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી. હવે ડીયુ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી કરી દેવામાં પુટ. ડીયુ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી. પછી આ ટીડી પ્લસ ટીડીએસ માઇનસ ટીડીએસ જશે, તો ડીએફ આ જ બે ટર્મ વધશે, તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીડીવી માઇનસ એસ ડીટી. તો જો આ એલએચએસમાં ડીએફ છે ને આરએચએસમાં ડીવી ને ડીટી છે, તો એફ ઇઝ અ ફંક્શન ઓફ ટી એન્ડ વી. તો હવે આ જો ટી એન્ડ વી, આ જે ટી એન્ડ વી છે એનાથી આપણે શું મળ્યું? હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી એફ. આ જે વી અને એસ છે એનાથી આપણે શું મળ્યું હતું? ઇન્ટરનલ એનર્જી યુ. યાદ રાખતા આવજો. હવે ફોર રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ, આઇસોથર્મલ એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ટી કોન્સ્ટન્ટ હોય તો ડીટી 0 થાય, ડીટી 0 થાય તો આમાં પુટ કરો તો સેકન્ડ ટર્મ થશે 0, તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીડીવી. હવે પીડીવી શું છે? વર્ક ડન. તો વર્ક ડન ઇન અ રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ ઇઝ ઇક્વલ ટુ ડિક્રીઝ, માઇનસ છે એટલે ડિક્રીઝ ઇન હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી. બસ આ ઇક્વેશનને મેં સેન્ટેન્સના ફોર્મમાં કીધું તમને. ફોર આઇસોથર્મલ આઇસોકોરિક પ્રોસેસ, આઇસોથર્મલ છે એટલે ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 અને આઇસોકોરિક જે છે કોન્સ્ટન્ટ વોલ્યુમ એના માટે ડીવી ઇઝ ઇક્વલ ટુ 0 હતું, તો ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશનમાં ડીવીની જગ્યાએ 0 પુટ કરો અને ડીટીની જગ્યાએ 0 પુટ કરો, તો ડીએફ પણ તમારો 0 થશે. અગર ડીએફ 0 છે, અગર differentiation of f is 0, which means f is a constant, that is Helmholtz free energy remains constant during isothermal isochoric process. Next is enthalpy H. Enthalpy H is given by U plus PV. હવે Helmholtz free energy છે ને એનો it has a dimension of energy. એ જ રીતે ઇન્ટરનલ એનર્જીના ડાયમેન્શન પણ એનર્જી હતા, હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી એફના પણ ડાયમેન્શન એનર્જી હતા. એ જ રીતે એચ એન્થાલ્પી ઓલ્સો હેઝ ડાયમેન્શન્સ ઓફ એનર્જી. નાઉ એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી છે, તો તમે બંને ડિફરન્શિએશન કરો તો એચનું ડિફરન્શિએશન થશે ડીએચ, યુનું ડિફરન્શિએશન થશે ડીયુ અને પીવીનું શું થશે? આવું પહેલાં પીને કોન્સ્ટન્ટ રાખો અને વીને ડિફરન્શિએટ કરો, પી ડીવી પ્લસ પછી વીને કોન્સ્ટન્ટ રાખો અને પીને ડિફરન્શિએટ કરો પ્લસ વી ડીપી. સિમ્પલ ડિફરન્શિએશન થયું. હવે ડીયુ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પીડીવી. આ ઇક્વેશન આપણે ઉપર જોયેલી છે.
તો ડીયુની જગ્યાએ તમે TdS માઇનસ પીડીવી પુટ કરી દો. માઇનસ પીડીવી પ્લસ પીડીવી કેન્સલ, બચશે આ બે ટર્મ. તો DH ઇઝ ઇક્વલ ટુ TdS પ્લસ VdP. હવે જો LHSમાં DH છે, RHSમાં DS અને DP છે. તો H ઇઝ અ ફંક્શન ઓફ S એન્ડ P. સો ફોર અ રિવર્સિબલ હવે H ઇઝ અ ફંક્શન ઓફ S એન્ડ P, એટલે એન્થાલ્પી ઇઝ અ ફંક્શન ઓફ P એન્ડ S એન્ડ P. તો હવે જુઓ, આ જે P અને S વાળી ટર્મ છે એનાથી તમને કયો પોટેન્શિયલ મળ્યો? H એન્થાલ્પી મળ્યો. V અને T થી તમને હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી મળી હતી. V અને S થી તમને ઇન્ટરનલ એનર્જી મળી હતી. આ યાદ રાખતા આવજો તમે. હવે રિવર્સિબલ આઇસોબેરિક પ્રોસેસ. આઇસોબેરિક પ્રોસેસ એટલે શું? આઇસોબેરિક પ્રોસેસ એટલે પ્રેશર P કોન્સ્ટન્ટ હોય. અગર P કોન્સ્ટન્ટ છે તો DP 0 હશે, અને DP 0 છે તો આ ટર્મ 0 થઈ જશે. તો DH ઇઝ ઇક્વલ ટુ TdS. હવે તમને ખબર છે કે DQ ઇઝ ઇક્વલ ટુ TdS, તો DH is equal to DQ થશે. So for an isobaric process, the change in enthalpy is equal to heat absorbed. Enthalpy change is equal to heat absorbed. For an isobaric adiabatic process, હવે isobaric process એટલે DP is equal to 0. તો અહીંયા મેં DP is equal to 0 લખશું. Adiabatic process એટલે શું? Adiabatic process એટલે heat constant, Q constant હોય. નો ચેન્જ ઇન હીટ ટેક્સ પ્લેસ. Q કોન્સ્ટન્ટ હોય તો DQ 0 થાય, બરાબર. હવે તમને ખબર છે DQ ઇઝ ઇક્વલ ટુ TdS. તો અગર આ DQ 0 છે તો TdS બી 0 થશે. સો TdS ઇઝ 0. તો આ TdS પણ 0 અને આ DP આ ટર્મ બી 0 થશે. તો આપણે શું મળશે? DH ઇઝ ઇક્વલ ટુ 0. DH is equal to 0 मतलब so if change in H is 0 then which means that H is a constant. So enthalpy remains constant. H is enthalpy. So the enthalpy remains constant in a reversible isobaric adiabatic process. Now the fourth one, Gibbs function of Gibbs free energy. Gibbs function ને આપણે આ રીતે ડિફાઇન કરશું. G is equal to U minus TS plus PV. હવે આ U minus TS શું છે? આપણો F છે. તો G is equal to F plus PV. હવે G is equal to U minus TS plus PV છે. હા, હવે આમાં તમે U પ્લસ પીવી જુઓ. U પ્લસ પીવી અને આ રીતે લખો. TSને પાછળ લખો ને, U પ્લસ પીવી સાથે લખો. હવે U પ્લસ પીવી શું છે? U પ્લસ પીવી ઇઝ H. તો U પ્લસ પીવીની જગ્યાએ H લખો તો G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS થાય. તો અહીંયા લખ્યું છે G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS. હવે G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS છે, આને કરો ડિફરન્શિએટ. તો Gનું ડિફરન્સિએશન થશે DG, Hનું ડિફરન્સિએશન થશે DS, અને TSનું ડિફરન્સિએશન શું થશે? TdS માઇનસ SDT. પહેલાં Tને કોન્સ્ટન્ટ રાખો, Sને ડિફરન્શિએટ કરો TdS, પછી Sને કોન્સ્ટન્ટ રાખો અને Tને ડિફરન્શિએટ કરો તો માઇનસ SDT. હવે DHની વેલ્યુ આપણે ખબર છે કેટલી છે, ઉપર ડિરાઈવ કરેલી છે. DHની જગ્યાએ TdS પ્લસ VdP પુટ કરો. જો DHની જગ્યાએ TdS પ્લસ VdP પુટ કર્યો. હવે પ્લસ TdS માઇનસ TdS કેન્સલ થશે તો બચશે શું? ખાલી આ બે ટર્મ્સ. મતલબ કે DG ઇઝ ઇક્વલ ટુ VdP માઇનસ SDT. હવે LHSમાં છે G અને VHSમાં છે DP અને DT. સો G ઇઝ અ ફંક્શન ઓફ P એન્ડ T. Gibbs free energy is a function of P and T. તો P and T થી તમને કયું થર્મોડાયનેમિક પોટેન્શિયલ મળે? ગિબ્સ ફ્રી એનર્જી. તો જે મેં તમને પહેલાં કીધું હતું કે આ ચાર પેર્સ છે એ ચારેયના કોન્ટેક્સ્ટમાં એક તમારી મેક્સવેલ્સ રિલેશન હશે અને એ ચારે સાથે એક
થર્મોડાયનેમિકલ પોટેન્શિયલ જોડાયેલું હશે. તો વી અને એસ સાથે આપણે ઇન્ટરનલ એનર્જી યુ જોઈ, પછી વી અને ટી સાથે આપણે એલ્મોટ્સ ફ્રી એનર્જી એફ જોઈ, પી અને એસ સાથે આપણે એન્થાલ્પી એચ જોઈ, અને પી અને ટી સાથે આપણે ગિબ્સ ફ્રી એનર્જી જી જોઈ. ના ફોર એન આઇસોથર્મલ પ્રોસેસ છે, તો આઇસોથર્મલ પ્રોસેસ માટે તમને ખબર છે ટી કોન્સ્ટન્ટ છે. અગર ટી કોન્સ્ટન્ટ છે તો તમે એને ડિફરન્સિએશન ડીની અંદર લઈ આવો તો કાંઈ ફરક ના પડે. ફોર એન આઇસોબેરિક પ્રોસેસ એટલે શું? આઇસોબેરિક એટલે પી કોન્સ્ટન્ટ, પ્રેશર કોન્સ્ટન્ટ છે. પ્રેશર પી કોન્સ્ટન્ટ છે તો ડીપી 0 થશે. અગર પ્રોસેસ આઇસોથર્મલ અને આઇસોબેરિક બંને છે તો આઇસોથર્મલ પ્રોસેસ એટલે શું? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, કે તમે કહી શકો ટેમ્પરેચર ટી ઇઝ કોન્સ્ટન્ટ તો ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. અને આઇસોબેરિક પ્રોસેસ એટલે શું? ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. તો અગર તમારો આઇસોથર્મિક એન્ડ આઇસોબેરિક બંને હોય તો ડીપી ઇઝ 0 અને ડીટી ઇઝ 0. સો યોર ડીજી વિલ ઓલ્સો બી ઇક્વલ ટુ 0. એના માટે ડીજી 0 હશે. ડિફરન્સિએશન ઓફ જી ઇઝ 0, which implies that G is a constant. So G is equal to H minus Ts is the constant when during an isobaric process. So G remains constant in an isobaric process. Next is the significance of thermodynamical potential. Mechanical system is said to be in stable equilibrium when the potential energy of system is minimum. આપણે કોઈ પણ મિકેનિકલ સિસ્ટમને ઇક્વિલિબ્રિયમમાં આવ્યા ક્યારે કહીએ? આપણે ત્યારે કહીએ જ્યારે સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય. સો ધ સિસ્ટમ મસ્ટ પ્રોસીડ ઇન અ ડાયરેક્શન સો એઝ ટુ રિક્વાયર મિનિમમ પોટેન્શિયલ એનર્જી. We have observed this in nature. Water flows from higher to lower level, current flows from higher to lower potential, heat flows from higher to lower temperature. આ વસ્તુ તમે નેચરમાં જોઈ છે કે વોટર જે છે હાયર લેવલથી લોઅર લેવલ ઉપર આવે, હીટ જે છે ગરમ જગ્યાએથી ઠંડી જગ્યાએમાં, એટલે કે હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચરમાં ફ્લો કરે. ઇલેક્ટ્રિક કરંટ પણ હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલમાં ફોલો કરે. તો જ્યાં તમારી પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય તેને આપણો સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. ઇન થર્મોડાયનેમિક્સ the behavior of internal energy, Helmholtz free energy, enthalpy, Gibbs free energy is similar to potential energy in mechanics. We have seen that isothermal isochoric process makes F minimum, isothermal isobaric process make G minimum, isobaric adiabatic process makes H minimum. હવે તમે જોયું કે જો આઇસોથર્મલ આઇસોબેરિક પ્રોસેસમાં G મિનિમમ થાય છે, આઇસોબેરિક એડિયાબેટિક પ્રોસેસમાં H મિનિમમ થાય છે, પછી આઇસોથર્મલ આઇસોકોરિક પ્રોસેસમાં હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી F મિનિમમ થાય છે, અને આઇસોકોરિક એડિયાબેટિક પ્રોસેસમાં તમારી યુ ઇન્ટરનલ એનર્જી મિનિમમ થાય છે. વિચ મીન્સ કે તમે પોટેન્શિયલ એનર્જીની જગ્યાએ આ મિકેનિકલ સિસ્ટમમાં શું થતું હતું? પોટેન્શિયલ એનર્જી મિનિમમ થતી હતી. અને આ બધા પ્રોસેસમાં શું થાય છે? યુ એફ જી એચ આ બધું મિનિમમ થાય છે. તો તમે યુ એફ જી અને એચ જે છે એને પોટેન્શિયલ સાથે સરખાવી શકો. Since U, F, G and H play in thermodynamics the same role that potential plays in mechanics, they are called thermodynamical potential. એટલે જ U, F, G અને H ને થર્મોડાયનામિકલ પોટેન્શિયલ કહેવાય. અહીંયા મેં નામ આપી દીધું હતું કે 4 થર્મોડાયનામિકલ પોટેન્શિયલ ડિફાઇન કરશું, પણ એને પોટેન્શિયલ શું કામ કહેવાય એ હવે મેં તમને કીધું. પોટેન્શિયલ તમને એમ ક્વેશ્ચન થતો હશે ને કે મેડમે થર્મોડાયનામિક પોટેન્શિયલ એવું જ નામ શું કામ આપ્યું? તો એનું રીઝન કે એ પોટેન્શિયલ્સ જેમ જ બિહેવ કરે એટલે એવું નામ આપ્યું.